પ્રસૂતિ પછી માતાની સાર સંભાળ એટલે કે સૂતિકા પરિચર્યા, આયુર્વેદની ભાષામાં જેને સૂતિકા પરિચર્યા કહેવામાં આવે છે, એને 40થી 45 દિવસ પછી નવજાત બાળકનો જન્મ આપ્યા પછી માતાની જે રીતે સાર સંભાળ રાખવામાં આવે છે અને માતાએ પોતાના શરીરની જે કાળજી રાખવાની છે એ પીરિયડને સૂતિકા પરિચર્યા કહેવામાં આવે છે. આનું શા માટે મહત્ત્વ છે? સૂતિકા પરિચર્યાનું મહત્ત્વ શું છે? તો કે 9 મહિના બાળકનું વજન ઉપાડ્યા પછી જેને કહેવાય કે એમનિયોટિક ફ્લુઇડ અને પ્લાસેન્ટા, એટલે કે ટોટલ 10થી 12 કિલો માતાનું વજન, એના ઉદરનું વજન વધે છે. અને આમાં પેટની જે સાઇઝ હોય છે તે પહેલાં કરતાં ઘણી વધી જાય છે. તો આપણા જે પેટ છે એને પાછું નોર્મલ પોઝિશનમાં લાવવાનું, માતાએ પોતે રિજુવેટ થઈને માતાએ પોતાના શરીરને એક નવજીવન આપવું અને ફરી પાછી પોતાની સ્વસ્થતા અને પોતાના શરીરની સાર સંભાળ કરી અને એક જેમ બાળકનો જન્મ માતા આપે છે એમ માતાનો પણ જાણે કે એમ કહેવાય કે આ એક બીજો જન્મ છે. અને એ 45 દિવસની અંદર પોતાનું મન, શરીર અને પોતાની સ્વસ્થતા અને બાળકની સાર સંભાળ આ બધું સાથે કરવાની જે એક વાત છે તેને સૂતિકા પરિચર્યા કહેવામાં આવે છે.